गुजरात के राजकोट के ग्रामीण इलाके में अंधश्रद्धा का एक और मामला सामने आया है, जिसमें मामला पशु की बलि चढ़ाने तक पहुंच गया। कच्छ में रहने वाले एक परिवार की महिला का पैर टूट जाने पर उसे राजकोट के ग्रामीण इलाके में एक ढोंगी बाबा के पास ले जाया गया। ढोंगी बाबा ने परिवार के सदस्यों को अपनी बातों में फंसाकर पशु की बलि देने के लिए राजी कर लिया, लेकिन अंधश्रद्धा को उजागर करती गुजरात की संस्था विज्ञान जाथा की टीम के जयंत पंड्या को घटना की जानकारी मिलने पर इस ढोंगी बाबा पर कानूनी एक्शन लेते हुए उसे हिरासत में लिया गया। बीजी तो बलि नहीं चाहता पण अमे राखा बापा ની માનતા કરી છે। એક जिनको હતું એ ના નહીં કઈ પણ અમે આ રાખા બાપા રહ્યા ને એની માનતા કરી અમને દુખવણું ઘરમાં થયું હતું તો ઈ અમને વાંઠ ભુજ હોણે આવ્યા ને એમ કહી ગયા આવીને કે મારી માનતા છે તમે દઈ જાવ તમારા ઘરમાં સુખ શાંતિ હવે હંધે કરી દઉં કે એટલે અમે અહીંયા ભુજ થી અહીંયા માનતા દેવા આવ્યા। કાલે આવતા અમે ભુજ હતા, હજી તો હાલતા નતા ત્યાં। અત્યારના સમયમાં ઘણા લોકો આ વસ્તુમાં માનતા નથી। આપ માનો છો કે આ વસ્તુ સાચી છે? માનતા નથી સાહેબ, હવે અમને ખબર નથી પડતી પણ હવે આ તો ઓશિતાનનું માતાજી અમને રાખો બાપો સપને આવ્યા તો અમારે કરવું પડે તો એના હિસાબે અમે કર્યું છે। રાજકોટ જિલ્લાના પડદરી ગામની અંદર વિવેકાનંદ વિસ્તારની અંદર માનતાના નામે બે પશુની પશુ બલિ ચડાવી દીધી છે। જીવ સામે જીવ દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે, જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે ભુવા છે તે 30 વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાસ કરીને પશુ બલિનો આગ્રહ કરતા હતા। અત્યાર સુધીમાં માહિતીના આધારે 700 થી વધુ પશુ બલિ આ ભુવાએ કરી છે। બીજા એમના ભાઈ બીજા છે, બીજા 3 જણાને અત્યારે અટકાયત કરી છે પોલીસે અને એફઆઈઆર ની કાર્યવાહી ચાલુ છે। અને કોઈ પણ માનતા નામે પશુ બલિ કે પક્ષીની હત્યા કરવી તે કાનૂની અપરાધ છે અને કાનૂની ગુનો બને છે। અત્યારે વિજ્ઞાન જાતા ફરિયાદી બની અને ફરિયાદની કાર્યવાહી ચાલુ કરી છે। આ ભુવો છે ભાઈલાલભાઈ છે અને તે ધૂણે છે ખૂબ અને જાહેર મંચની અંદર પોતે પ્રદર્શન કરે છે અને 700 થી વધુ પશુ બલિ ચડાવી છે। ખાસ કરીને ગુજરાતની અંદર હવે 2-3 જ્ઞાતિઓની અંદર આ કુપ્રથા છે પશુ બલિની પ્રવર્તે છે અને આપણે 21મી સદીમાં છે અને કાયદા પર પ્રતિબંધ છે, છતાં પણ એમ કે ધાર્મિક જગ્યાઓ ઉપર ને એની આડમાં પશુને પણ ધૂણાવવાની કોશિશ કરી અને એની હત્યા કરાવીને એનો પ્રસાદ સામૂહિક રીતે લોકો લેતા હોય છે। તો આ કુપ્રથા હોય હવે બંધ થવી જોઈએ અને વિજ્ઞાન જાતનું અભિયાન છે કોઈ પણ જગ્યાએ પશુ બલિ થતી હોય તે પોલીસ અને સરકારી તંત્રની મદદથી બંધ કરાવે છે।